હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા બ્લોગની પણ શરૂઆત કરી દઈ. અને આપણે રૂટિન મુજબનું બધું કામ થઈ ગયું અને હવે છેલ્લે નાસ્તો કરવો. જો ઘીના ડબરા ખખડે. સાહેબે હવે એનું કામ કરી લીધું અને નાસ્તો કરવા બેઠા. તમને ખબર જ છે આપણે દરરોજનું થઈ ગયું. એ નાસ્તો કરવા બેસે ત્યારે જ વાત કરે, મારી હારે ત્યારે વાત કરે ને તમારે બધા હારે ત્યારે જ વાત કરે. સાહેબ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જાજ્યા કરે તો ચાલો. જો આપણે કમ્પ્લીટ નાઈ ધોઈ દીવા બધી થઈ ગયા, નાસ્તો કરવા બેસી ગયા. ઉઠી જાવ તમે અને તમે આવો મેડમ. તેરી વાર છે? ના ના, હાલો આજ બેસી જાવ. મેં કીધું આજ ઉઠ્યા ત્યારના મારે અરે કેમ બોલતા નથી સાહેબ, શું તકલીફ છે? જો ઈ તકલીફ છે તો વિજય તમારે મને ઉઠાડીને કહી દેવાય કે મેડમ નાકોડા ઢેડે બંધ કરો તો હું આ રૂમમાં આવીને સૂઈ જાત. મને કે હું 3 વાગ્યાનો જાગું છું કે તે સુવા નથી દીધો કે નાકોડા ઢેડતી. મને તો કાંઈ ખબર ના હોય. આવું કરે સાહેબ અમારે. હું તો પણ મને ઉઠાડાય ને, કહેવાય ને કઈ મને ખબર હોય હું નીંદરમાં નાકોડા ઢેડતી હોય. મને જ નથી ખબર. મેં તો કોઈ દી નથી સાંભળ્યા મારા નાકોડા આવ્યા. સાહેબ કે એ આઈ જ કે એમાં કાંઈ ના હોય. ફેમિલી આને નીંદર થઈ ગઈ હોય પૂરી, આ 9 વાગ્યામાં સૂઈ ગયા હોય એટલે પછી માણસ નીંદર ના આવે એટલે બધુંય નડે. જો નીંદર આવી ગઈ હોય સવાર સુધી તો એને કાંઈ નથી નડતું. અમારે અવાજ છે છે. હાલો અત્યારમાં હવે જો હું તમારે એને બધા વાત કર્યા રાખીશ ને તો જો અડધી પોણી ભાખરી પહોંચી ગઈ. નાસ્તો કરી લઈ. ચાલો 10:30 વાગી ગયા છે અને ઘરનું બધું કામ થઈ ગયું છે અને હવે થઈ ગઈ છું ફ્રી. પણ હવે કાલે શાકભાજી લઈ આવી હતી, મેથી ને ધાણા ભાજી ને લીલી ચોળીની, હવે બીટવાનું છે. અને આજ છે ને ઠંડો ઠંડો પવન છે અને વાતાવરણ છે ને સાવ એટલે સાવ ખરાબ છે. આજનું વાતાવરણ જુઓ તમે, એકદમ ઢાબર જેવું છે. આજ સાવ વાતાવરણ ખરાબ છે. અને આપણે જો હવે ચોરી, ધાણા ભાજી અને મેથી ને આવું બધું બીટવાનું છે. બધું લઈને બેઠી છું. તો હાલો હવે આ કામ કરી નાખું. હવે ચાલો તો હું આવી ગયો છું સ્કૂલેથી અને આપણે જમવાનું પણ બની ગયું છે. આજ મને એવું જાણવા મળ્યું કે મારા કરતાં વધારે ભૂખમાં મમ્મી લઈ ગઈ એટલે જમવાનું. મેં સવારે ભાખરી નથી ખાધી, ખાલી એક રોટલી ખાધી, 1-1.5 રોટલી. એટલે ભાખરી વજનવાળી હોય શરીરમાં પચવામાં, અને રોટલીથી છે ને ભૂખ લઈ ગઈ. એટલે મેં કીધું ઉત્સવ નહોતો આવ્યો ને ત્યારની ભૂખ લાગી, પણ મેં કીધું આવે પછી જ બેસી, પછી ગરમ ગરમ રોટલી કરું. તો થઈ ગયું સવાર થઈ ગઈ તે નાઈ લીધું. હાલો તો મને તો રોટલો દેખાય એ તો મારા માટે હોય. મને રોટલો ખાવાનું મન થયું એટલે રોટલો કર્યો. ને વાતાવરણ ઓલું છે એટલે મજા આવે રોટલો. કઈ વાંધો નહીં. તો હાલો હવે અમે જમી લઈએ. હા હાલો 2:30 વાગી ગયા અને કાજુ બદામના ડબલા ફફરાય છે. જો તો ભાઈને જવાનું પાછું ટ્યુશનમાં એટલે 2-3 કાજુ બદામ, 1-2 સાકરના દાણા ખિસ્સામાં લઈ અને કઈ ગાડી ઉપર છે ઉત્સવ? નામ ન પાડ્યું. નામ નથી પડ્યું તો પાડી દે. માણકી ગોરી હમણાં ઉપર છે ઉત્સવની કે તો નામ કરો ને. નામ કરો તો કાયો ઘા થઈ જાય. તારી ગાડીને તારું નામ આપેલું જ છે, ખોટું બોલવા તું. અમારી પ્રિય સાયકલ છે ઉત્સવની. કા સારું હાલ ધીમે આગજો બેટા. સારું હાલ, જય શ્રી કૃષ્ણ. ચાલો તો હું આવી ગયો છું સ્કૂલેથી. એને થઈ ગઈ છે કલાક એક. બ્લોગ બનાવવાનું ભૂલાઈ ગયું કારણ કે મારું હોમવર્ક બહુ હતું આજે અને મમ્મીને પણ થોડું કામ હતું એટલે બ્લોગ તો હું આવ્યો ના બનાવ્યો. હવે મમ્મી કરે છે દીવાબત્તી, હું કરું છું એડિટિંગનું કામ. હવે ફ્રી થઈ ગયા છે. જમવામાં શું છે મમ્મી દીવાબત્તી કરી લઈએ પછી આપણે જાણશી. હવે તો મમ્મી દીવાબત્તી કરી લે પછી તમને હું પાછો મળું. મેં તમને કીધું હતું એ પ્રમાણે આપણે મમ્મી દીવાબત્તી કરી લઈએ પછી આપણે જાણશું એમની પાસે કે શું છે રસોઈમાં. ડબરા ડુબરી તો થોડા વધારે ખુલી ગયા છે એટલે હવે એમાંથી શું બનાવે તો ખબર નહીં. રસોઈમાં જો આ છે ખજૂર અને આ છે આમલી. આ જોઈને તમને અંદાજ તો આવી જ ગયો હોય ચટણી બનશે. આપણા ગુજરાતીઓના પ્રિય ભજીયા, છમવડા બનાવવા. એવા પ્રકાર આવે. છમવડા, ઉછી નામ વડા, ઊંડા નામ અનામ છમવડા. આપણે છે ને ખજૂર અને આમલીની બનાવવાની ચટણી.
ચટણી બટણી બનાવીને બધું તૈયાર રાખીએ અને લીલી મેથી હોય અને સરસ મજાના મરચાં હોય ને એટલે આપણો જીવ રહીએ નહીં. ભજીયા યાદ આવી જ જાય એટલે આપણે ભજીયા બનાવવા છે અને ખાવા હોય તો પહોંચી જાજો. એટલે છમ વડા કે છમ જો વડા? આપણે ચટણી બનાવવા ના પેલા અમારા પ્રશ્નનો જવાબ દેવામાં આવે વડા તો ભજીયા ઘણા કહેવાય ને છમ વડા શું કામ કહેવાય? એ તો ખાલી કહું છું ચમવડા કહેવાય. છમ ઝટ થઈ જાય એમ. ચાલો તમારા ડેડી આવી ગયા છે અને મેચ જોવે છે અત્યારે. જો અત્યારે મોબાઈલમાં મેચ જોવાય છે. એટલે મેચ હોય એટલે તો ટીવી માં રિચાર્જ જ થઈ જાય, બધું જ થઈ જાય. હજી ક્યાં કરે એવું છે? તો ઓલો મેચ ચાલુ થાય ને મેન મેચ હા એ ત્યારે થશે. આપણે શું ચાલે છે જમવામાં? કેમ આપણે જો ભજીયા બનવા માંડ્યા હોય તમે બાપ દીકરો બેસી જાવ એટલી વાર છે. મેથીના ને ડુંગળીના છે. ડુંગળીના કોણ ખાશે? ડુંગળીના ખાઈએ જ છે આપણે, મેથી ભેગી ડુંગળી એટલે નાખીએ ખાલી છીએ. ડુંગળી છે કે મિક્સમાં હે ને? મિક્સમાં, હા મિક્સમાં. ખાલી ડુંગળી નહીં. અને મારા માટે તો હું મરચાં નહીં કરીશ પણ એ પછી બરોબર. તમે બે બેસતા હાલો ગરમ ગરમ ભજીયા ખાવા વળી તમે કેવો કે અમને બોલાવ્યા નહીં. જો આપણે સરસ મજાની ખજૂરની ચટણી થઈ ગઈ રેડી આવી જાય. આ બાપ દીકરો બેસી જાય પછી કે કેવા બન્યા. ખાશો તમે? ખાવાના મરચા વાળા ખાશે. મરચાં મારા ભાઈ મરચા વાળા બનાવવામાં આવે. એકાદું મરચું નાખું કે નહીં. મળે જ છે હો. મસ્કરી જરાય નહીં. કોણ કરે મસ્કરી? આ જો ઈ કે એકાદનું લ્યો. ટ્રાય તો કરો. કેટલા બીએ તાર બેટી મરચાથી તો છેલ્લે ખાઈશું એમ. ઈ છેલ્લે મરચાં વળી તીખું લાગે તો બહુ બાકી નહીં ને ઓલું બગડે. બધું જમવાનું બગડે ને એટલે છેલ્લે તીખી વસ્તુ છેલ્લે ટ્રાય કરે અને તને ખબર છે ને તીખું લાગે તો ઊભા થઈ જાય. ચટણી કેવી જ બની સાહેબ? આ મને ઘટે નહીં. ઘટે નહીં ને? ચાય ખાવ વગર? આમ જો ને જોતા ખબર પડી ગયું. આટી ના નામ. અને અમાર છે ને ચટણીમાં વાટકા છે ને અમાર નાની નાની વાટકા વાટકા ચટણી ના ના આવે. અમાર જાજી જોઈએ જો આવડા વાટકા હોય. ઈ અમે તમને કહી દે વળી તમને એમ થાય કે આ બેન ચટણી ભજીયામાં આવડા વાટકા પણ અમાર છે ને નાની નાની વાટકા ભેંસના ડોરા જેવી ના આવે. આખું ભજીયું જ બટવું જોઈએ. ચાલો ચાલો પહોંચી ગયા. ચાલો તો મેં અને ડેડીએ જમી લીધું છે. ડેડી હવે એની ફગી ચોરેસ હા અને મમ્મીને માંડ બધું હાલે છે ધીમે ધીમે. હું છેલ્લે બેઠી એટલે વાર લાગે ને. હવે તો મારી એન્ડ આવ્યો પૂરું થવા આવ્યું. ચટણીમાં તો તરી ઓગળાવી દીધું. હા જો ચટણી તરી આવી ગયું હો ભાઈ. ઈ વાત સાચી. ચટણી તો જોઈએ આપણે ખાવી છે. પછી અમારે ખાટી ના હાલે મીઠી છે ખજૂરની. ખજૂરની. અને સાઈડે જો ફાકી ચડાઈ ગયો. જણાવ્યું છે હવે. ભજીયા ખાઈ ના ડાયબા. પછી શું કરવાનું? પછી એ બાપુ અટામાં. બાપુ અત્યારે બેડરૂમમાં પછી સીધા સવારે ઉઠે સવારે. તો ચાલો આજના વ્લોગમાં આટલું જ. જો તમને લોકોને વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.